ભૂતકાળમાં કરતું હતું, આજે કરે છે. તો મૂલ્ય છે એ વસ્તુનું એક જ છે પહેલેથી લઈને અત્યાર સુધી. પ્રાઇસ છે, કિંમત છે, એની અલગ અલગ ચેન્જ થાય છે. બરાબર. એક એવી જ રીતના છે. એક બીજું એક્ઝામ્પલ આપું. ધારો કે આપણે અહીંયા કહીએ પેટ્રોલ કે ડીઝલ, આપણે અહીંયા લઈએ પેટ્રોલ. તો પેટ્રોલની કિંમત શું છે? પેટ્રોલની કિંમત ધારો કે આપણે 100 રૂપિયા અત્યારે લખી નાખીએ, બરાબર. અને એનું મૂલ્ય શું છે? બરાબર. તો વાહનને ચલાવવા માટે યુઝ થાય છે, ચલાયમાન કરવા માટે. આ વસ્તુ શું કામ લઈએ અત્યારે ચર્ચા કરીએ છીએ? જોજો, આના ઉપરથી છે એ બહુ એક અગત્યનું કન્ક્લુઝન નીકળવાનું છે, બરાબર. એને ડિસ્કસ કરવું જરૂરી છે. એટલા માટે આટલી વસ્તુ બધાને સમજાણી? અહીંયા સુધી બધા લોકો હારે છે બેન? બરાબર છે. ભાવવાચક સંજ્ઞા કાલે શું કીધું હતું? બીજું શું હતું? આજે દ્રવ્યવાચક. ભાવવાચક ને દ્રવ્યવાચક. હું તો ભૂલી ગયો હતો. હું ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું, પણ આ ભૂલી ગયો હતો આવા શબ્દો હોય એમ. તો અહીંયા સુધી બરાબર છે સંજ્ઞાઓ? તો આપણે એટલા માટે ડિસ્કસ કરીએ છીએ. ધારો કે હવે પેટ્રોલનું કિંમત છે એ 100 રૂપિયા છે. તમને પૂછવામાં આવે કે આ પેટ્રોલની પ્રકૃતિમાં એકચ્યુઅલમાં કિંમત શું? એકચ્યુઅલમાં એ કેટલા રૂપિયાની છે? આ 100 રૂપિયા ગણીએ તો એમાંથી મૂળ એની કિંમત કેટલી છે? પેટ્રોલની કહેવાય એક્ઝેક્ટલી એ. ચાલો, કોઈ એક વ્યક્તિ છે એ આનો જવાબ આપો. આ પેટ્રોલની કિંમત આપણે 100 રૂપિયા લખી, જે પ્રાકૃતિક રિસોર્સ છે, પ્રકૃતિમાંથી મળે છે. તો 100 રૂપિયા છે એ આપણા સુધી પેટ્રોલ પહોંચે ત્યાં સુધીની કિંમત છે. તો એ 100 રૂપિયામાંથી મૂળ પેટ્રોલ એઝ એ રિસોર્સની કિંમત કેટલી છે? અમૂલ્ય છે. તો અમૂલ્યના આપણે અહીંયા 100 રૂપિયા તો લખ્યા છે. હા, તો ધારો, હા, રાઈટ. તો હું અહીંયા એ લખી નાખું છું. તો એક શબ્દ અહીંયા હું લખી નાખું છું કે અમૂલ્ય લખ્યું છે, પણ એ એકચ્યુઅલમાં શું છે? અમૂલ્ય છે, એમ લખી નાખું. પછી આપણે આને જોશું, અત્યારે આને રહેવા દઈએ. તો આ જે કિંમત છે એ કિંમતની અત્યારે તો વાત કરીએ આપણે. તો કિંમત છે 100 રૂપિયા, એમાંથી પડતર. હા, તો પડતર કિંમત સુધી પહોંચવા માટે જે આપણે કર્યું એમાંથી શું બાદ કર્યું? શેની કિંમત બાદ કરી? ધારો કે નફો, તો નફાની કિંમત બાદ કરી તો આપણે પડતર કિંમત મળી. કોઈ એક ધારો કે બોલો છે 27, બરાબર? બોલું છું, હાલો, લખવું નથી અત્યારે. તો 27 રૂપિયા એની પડતર કિંમત છે. તો આમાંથી આપણે શું શું બાદ કર્યું? 100માંથી 27 કર્યું એમાં. તો કે એ આપણા સુધી પહોંચે એના માટેની ટ્રાન્સપોર્ટેશનની, પછી પ્રોફિટને, ટેક્સને. વેરી ગુડ, યસ. બીજું હે? કાઢવા માટે એને પ્રોસેસ કર્યું હોય છે. કેમેસ્ટ્રીના સ્ટુડન્ટ છે એટલે એને પ્રોસેસિંગ આવતું હોય, એને ખ્યાલ હોય. તો પ્રોસેસ કર્યું એને આપણે અલગ અલગ વિજ્ઞાનમાં છે, 8મા ધોરણમાં આવે છે ને પેટ્રોલ અને તો પદ્ધતિ, નિસ્યંદન, એનાથી પ્રોસેસ કર્યું, રિફાઇન કર્યું. પછી હા, વેરી ગુડ. તો વેલ્યુ 0. રાઈટ. તો 0 છે કે અમૂલ્ય છે? અમૂલ્યમાંથી 0 થઈ ગયો છે. હા, આપણા માટે 0 છે.
રાઈટ. તો આપણે સંસાધનને ઉપયોગી કરવા માટે માણસે એની ઉપર કંઈક શ્રમ કર્યો, કર્મ કર્યું, તો એ શ્રમની વેલ્યુ છે. તમે જે 100 રૂપિયા અથવા તો છેલ્લે પડતર કિંમત ગણી, એ શેની વેલ્યુ થઈ? માણસે એને ઉપયોગી કરવા માટે, જે બેને કીધું કે અંદર હતું તો એની કાંઈ કિંમત નહોતી, અથવા તો એને કીધું કે અમૂલ્ય છે. હમણાં એને આપણે જોઈએ બેને કિંમત નથી ને અમૂલ્ય છે એને, પણ એને આપણે ઉપયોગી કર્યું, માણસના ઉપયોગમાં આવી શકે એ રીતના કર્યું. તે ઉપયોગી કરવા માટે એક આખી પ્રોસેસ છે, એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ થાય છે, એ પોતાનો શ્રમ નાખે છે, સમય આપે છે. તો છેલ્લે તમે જે રૂપિયા પે કરો છો એ અલ્ટિમેટલી શેના છે? તો આ જે શ્રમ કરે છે માણસ, એની પાછળ જે આખી સિસ્ટમ ગોઠવાયેલી છે એના છે. એકચ્યુઅલમાં પેટ્રોલ છે એ આપણને કુદરતમાંથી કેવી રીતના મળ્યું? ફ્રી ઓફ કોસ્ટ. એનું કોઈ મૂલ્ય છે એ આપણે જે કૂવામાંથી પેટ્રોલ મળ્યું છે એને કંઈ પાછું આપ્યું? કાંઈ નથી આપ્યું. કૂવાએ માગ્યું નથી. તો એકચ્યુઅલમાં તો જે પણ આપણને કુદરતી સંસાધનો મળ્યા છે એ મધર નેચરે આઉટ ઓફ લવ, પ્રેમની અભિવ્યક્તિ સ્વરૂપે માણસને સુખ સમૃદ્ધિપૂર્વક જીવવા માટે ફ્રી ઓફ કોસ્ટ જ આપેલા છે. જે આપણે એની કિંમત આપીએ છીએ, કિંમત શેની આપીએ છીએ? તો કે એમાં જ જે માનવ શ્રમ લાગેલો છે, એ માનવ શ્રમને એપ્રિશિએટ કરવા માટે આપણે એની વેલ્યુ કરીએ છીએ, કિંમત આપીએ છીએ. તો તમે કોઈ વસ્તુને ખરેખર ખરીદી શકો છો? તો તમે વસ્તુ નથી ખરીદતા, તમે શું ખરીદો છો? માનવનો એની પાછળ જે શ્રમ છે એ ખરીદો છો. શું કીધું મેં? સમજાય છે? ફરીથી એકવાર કહું. જ્યારે તમે એમ કહો છો કે હું કોઈ વસ્તુને ખરીદું છું, તો હું વસ્તુ નથી ખરીદતો, હું એ વસ્તુ તમારા સુધી ઉપયોગી થાય, એ સ્વરૂપમાં આવે, એની ઉપયોગિતા સાથે આવે, એ માટે જે માણસોએ ભેગા થઈ એની ઉપર શ્રમ કર્યો છે, એ શ્રમનું કિંમત ચૂકવું છું. તો હું શ્રમનું મૂલ્ય ચૂકવું છું. અસ્તિત્વમાં વસ્તુ ઓલરેડી છે, માણસે એને ઓળખી, એની ઉપર શ્રમ કર્યો અને એ શ્રમને હું ચૂકવું છું. અસ્તિત્વમાં વસ્તુ જ ન હોત તો હું ખરીદી શકત? ધારો કે આજથી 500 વર્ષ પહેલાં છે એ રાજા રજવાડા હતા, 100 વર્ષ 200 વર્ષ પહેલાં જ જઈએ આપણે. હવે કોઈક રાજાને મન થાય કે મારે છે અહીંયા બેઠા બેઠા છે અફઘાનિસ્તાનના રાજાને ફોન કરવો છે, કરી શકે? ફોન જ મળતો નથી, ક્યાંથી કરે? તો અસ્તિત્વમાં ફોન નામની વસ્તુ બનાવવા માટે માણસે છે એ જે સેંકડો વર્ષ રિસર્ચ કરી એના અનુરૂપ સિસ્ટમ ગોઠવી, વસ્તુ ઉપલબ્ધ કરાવી, એટલા માટે આપણે આજે વસ્તુ ખરીદી શકીએ છીએ. મારી પાસે પૈસા છે, હું રાજા હોઉં, પણ તોય વસ્તુ ન હોય તો બેન ખરીદી શકીએ? ન ખરીદી શકે. તો આ ચર્ચા કરવાનો હેતુ એ છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ ને કે આ વસ્તુનો તો જે આપણે ઉપયોગ અહીંયા જે લખ્યું ને, માનવ જાતિએ છે એ આ બધી વસ્તુઓનો શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. શું? કિંમત ચૂકવીને. શું કામ? કારણ કે મારી પાસે કિંમત ચૂકવવાની ક્ષમતા છે નહીં. તમારી પાસે કિંમત ચૂકવવાની ક્ષમતા છે એટલે નહીં. ધરતી પાસે એ વસ્તુ છે અને માનવે છે એ પોતાનો શ્રમ આપીને એ વસ્તુને તમારા માટે ઉપયોગી બનાવી છે, એટલા માટે તમે કિંમત આપીને ચૂકવી શકો છો. બાકી આજથી 200 વર્ષ પહેલાં રાજા અકબરને છે એ વિચાર આવ્યો કે મારે છે એ કોઈ રાજાની યારે ફોનથી વાત કરવી છે, તો એ ન કરી શકે, કારણ કે વસ્તુ જ નથી, માણસે એની ઉપર શ્રમ નથી કર્યો, એટલા માટે એ ન કરી શકે. તો આ રીતના વિચારવાથી ફાયદો શું થાય? આ રીતના વિચારવાથી ફાયદો શું થાય છે? તો આજ કદાચ ન વિચારીએ તોય ચાલે, પણ આ રીતના વિચારવાથી ફાયદો શું છે? બોલો વિપુલ સર, શું લાગે છે? શું કામ આ રીતના વિચારવું?
તો જ્યારે એક આવો વર્કશોપ ચાલતો હતો. હા. તમે કહો શું કામ? તમે કહો એ તો તમને લેડીઝને ખબર હોય. વાત સાચી, પણ કેમ એ તો તમને ખબર હોય. કારણ કે આપણે ગાંડા છીએ એટલે. સમજાવો એને કયો. કારણ કે આપણે ગાંડા છીએ એટલે. એનો જવાબ એ જ છે, બીજું કાંઈ નથી. છે કે નહીં? હે? હા, એટલા માટે જ મેં વિચારીને આપણા જ કીધું. કારણ કે આ બાજુ એના લઈને છેડવાડ જેવું છે ને એમ. પછી 7 દિવસ થઈ બંધ થઈ જાય શિબિર. સાહેબ એ બધું રહેવા દો, અમારા ઘરેણાને સમજોમાં તમે બીજું જે સમજાવવું એ સમજાવો. તો કહેવાનો અર્થ એ છે, જે તમારો પ્રશ્ન છે એને જ એક ઉદાહરણથી સમજાવું. તો આવી રીતના એક વર્કશોપ ચાલતો હતો એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ સાથે. તો વર્કશોપમાં છે એ આ જે સમજાવ્યું પેટ્રોલનું એક્ઝામ્પલ, બટેટાનું એક્ઝામ્પલ, એના પછી એક છોકરો ઊભો થઈને, જે મેં કીધું કે આવી રીતના વિચારવાનો અર્થ શું એમ પૂછ્યું. તો એક છોકરો ઊભો થઈને કહે છે, શું સમજાણું એમ પૂછ્યું. તો કે સમજાઈ ગયું. શું? તો કે સાહેબ બટેટાની કિંમત છે એ હીરે જવાહરાત કરતાં વધારે કિંમતી છે. 1 કિલો બટેટા છે એ ડાયમંડ કરતાં, હીરા જવાહરાત કરતાં કિંમતી છે એવું કીધું. શું કામ? કારણ કે એની ઉપયોગિતા છે એ મારા પોષણ માટે જ, અને ઓલી વસ્તુ છે એ કોઈ પોષણ નથી કરતી બેન. એટલા માટે એનો સિમ્પલ જવાબ શું છે? કારણ કે માનવ જાતિ ભ્રમિત છે એટલા માટે જ. એટલા માટે આ બધી વસ્તુઓનું આપણે શું કર્યું છે? વધુ પડતું મૂલ્યાંકન કરી નાખ્યું છે. તો પહેલાં છે એ કાંસાના મૂડીનું આવ્યું. મૂડી એ છે એ પહેલાં એની હતી. ધીમે ધીમે ધાતુઓ મળી. તો જે રેર ધાતુઓ હતી એમાં સોનું હતું, તો એને મૂડી તરીકે લેવામાં આવ્યું. પછી એનું ચલણ ઘણું લાંબુ આવેલું. મૂડીવાદ આવ્યો. પછી સોનું તો ઓછું, એટલું બધું તો છે નહીં પૃથ્વીમાં. ડિમાન્ડ વધારે વધી, કારણ કે સોનાથી જ લોકોની પહેચાન હતી. તો મૂડીવાદમાં છે એ નોટો આવી, કાગળ ઉપર સોનું આવી ગયું. હકીકતમાં તો આપણી ગરીબી જો વધતી ગઈ છે. પહેલાં તો આપણી પાસે ધાતુ હતી, બરાબર, ખીચામાં પડી હોય તો એમ લાગે કે ના કાંઈક પડી છે, વૈસા છે. હવે એ કાગળમાં આવી ગઈ, અને કાગળમાંથી અત્યારે તો શેમાં આવી ગઈ છે? ડિજિટલ મની આવી ગયું છે ને, જેનો કોઈ બહાર જ નથી. બિટકોઇન, ક્રિપ્ટોકરન્સી. તો આ જ્યારે આ શિબિર ચાલતી હતી ને બાળકે જ્યારે આ જવાબ આપ્યો, એક સ્ટુડન્ટે જ્યારે આ જવાબ આપ્યો, તો એકચ્યુઅલમાં એવું જ છે. આપણી ડે ટુ ડે લાઈફની જે જરૂરિયાતો છે એ આપણા માટે ઉપયોગી છે, વધુ કિંમતી છે. અને જે વસ્તુનું કોઈ ઉપયોગિતા કે પૂરકતા નથી અથવા તો બહુ ઓછી છે, એ બધી વસ્તુઓ રેર હોવાથી, અને આપણે જેમ કીધું એમ કે ભ્રમિત માનસિકતાના કારણે એની ડિમાન્ડ વધારે થઈ જવાની. ભ્રમિત માનસિકતાને સાદા ભાષામાં મેં ગાંડ પણ કીધું, આપણે ગાંડા છીએ. એના કારણે છે એ વસ્તુની કિંમત છે એ વધતી ગઈ. હવે જેમ વસ્તુ ઓછી એમ એનું માર્કેટિંગ કરી એની કિંમત વધારે કરી નાખી. બાકી એનો ઉપયોગ શું તમે કહો? સોનું પહેરવાથી શું લાભ થાય છે? એટલે ન પહેરો એવું હું ક્યારેય નથી કહેતો, એ તમારે જે કરવું હોય કરો, પણ શું લાભ થાય છે ખ્યાલ છે કોઈને સોનાનો? તો આ જે ધાતુઓ છે, હા બોલો. હા રાઈટ. શું છે?
તો આ જે ધાતુઓ છે જે પણ, અથવા તો જે ઝવેરાત છે, આ બધાની છે એ એક નિશ્ચિત આપણા શરીર ઉપર અસર છે, શરીરના તાપમાનને આ તે જાળવી રાખવા માટે, પણ એ બહુ મેટર નથી કરતી. હવે સ્ત્રીનું ઘરેણું છે એ બધું તો આપણે જોશું, આગળ ચર્ચા કરશું ત્યારે, બરાબર. પણ એનો ઉપયોગ એઝ સચ આપણે કહીએ તો ઘર હાલતું બંધ નથી થઈ જતું, પણ ઘરમાં છે એ લોટ દાળ ન હોય તો ઘર હાલતું બંધ થઈ જાય. તો એ વિદ્યાર્થીએ જ્યારે એ પ્રશ્નનો જવાબ આપ્યો ત્યારે હકીકતમાં એ માર્મિક સ્થિતિ હતી કે 1 કિલો બટેટાની કિંમત છે એ હીરા ઝવેરાત કરતાં વધારે છે, એ સમજાય છે. અને કોઈ વ્યક્તિ છે એ પોતાનો શ્રમ લગાડી અને વસ્તુ ઉપલબ્ધ કરાવે છે એટલા માટે વસ્તુ છે. તમારી પાસે પૈસા છે એટલે વસ્તુ તમે નથી ખરીદી શકતા. કોઈ વ્યક્તિએ, માનવ જાતિએ એક શ્રમ કર્યો છે, પરિશ્રમ કર્યો છે, એટલા માટે એ શ્રમના કારણે, એ રિસર્ચના કારણે, એ ઇનોવેશનના કારણે વસ્તુ તમારા સુધી ઉપલબ્ધ થઈ છે. તો જ્યારે આ રીતના વિચારીએ એનાથી ફાયદો શું? એનાથી ફાયદો શું? આ રીતના વિચારવાથી ફાયદો શું થશે? તો ફાયદો એ થશે કે જ્યારે પણ હવે હું આ વસ્તુને જોઈશ, જ્યારે પણ હું આ વસ્તુને ઉપયોગ કરીશ, ત્યારે મારું ધ્યાન છે એ કોની ઉપર જશે? એ વસ્તુ મારા સુધી પહોંચી છે એની પાછળના માનવ શ્રમ ઉપર જશે, પ્રકૃતિ ઉપર જશે, નેચર ઉપર જશે. નહીં કે મારી ખરીદી કરવાની ક્ષમતા છે એટલે એનો હું આડો અવળો ગમે એ રીતના ઉપયોગ કરીશ. અત્યારે કેવું છે, મારી ખરીદી કરવાની ક્ષમતા છે એટલે હું ગમે એટલું ખરીદીશ ને ગમે એમ વાપરીશ, છે એવું. તો એના કારણે છે એ પ્રકૃતિ પ્રત્યે છે એ ભાવ, લાગણી કે કૃતજ્ઞતા આવે છે કે કૃતજ્ઞતા આવે છે? શું આવે છે? તો જ્યારે આપણે એમ કહીએ છીએ કે મારી પાસે પૈસા છે અને હું કિંમત ચૂકવું છું એટલા માટે વસ્તુ ઉપલબ્ધ હોવી જોઈએ, ત્યારે એ વસ્તુ પ્રત્યે છે એ ભાવની લાગણી, કૃતજ્ઞતાની લાગણી નથી આવતી, કૃતજ્ઞતાની લાગણી આવે છે. આ એના જેવું જ છે કે ધારો કે આપણે સંબંધીના ઘરે છે એ જમવા ગયા, રહેવા ગયા, તો જે રૂમમાં આપણે રહીએ છીએ, જેટલા સમય આપણે રહીએ છીએ, રહીને પાછા નીકળીએ ત્યાં સુધીમાં એ રૂમને છે અસ્તવ્યસ્ત કરીને, મેલો ઘેલો કરીને પાછા નીકળીએ છીએ કે રહીએ એટલી વાર છે એને આપણે એ ભાવથી સ્વચ્છ વ્યવસ્થિત કરીને નીકળીએ છીએ કે જેવો હતો એવો ને એવો એ પાછો આપણે રૂમ એને પાછો આવ્યો? શું કરીએ છીએ? વ્યવસ્થિત કરીને નીકળીએ છીએ. શું કામ? શું કામ? કારણ કે આપણે અહીંયા આપણા સંબંધી છે એની પાછળનો જે સંબંધનો ભાવ છે એ કૃતજ્ઞતા જોઈ શકીએ છીએ, એટલા માટે આપણે શું કરીએ છીએ? તો કે જેવો આપણને રૂમ આપ્યો છે, જેવી આપણને સુવિધા આપી છે, એ સુવિધાને હું ઓર વ્યવસ્થિત કરીને નીકળું. તો જ્યારે આપણું ધ્યાન છે આ નેચર કે પ્રકૃતિ તરફ જશે, કે પ્રકૃતિએ, માનવ જાતિનું અવતરણ થાય એ પહેલાં હજારો કરોડો વર્ષ સુધી શ્રમ કર્યો છે, જેથી કરીને એની ઉપર પ્રાણાવસ્થા આવે, જેથી કરીને એની ઉપર જીવાવસ્થા આવે, જેથી કરીને એ બે ઉપયોગી થઈ જાય એક દિવસ માનવ આવે ત્યારે, જેથી કરીને એક દિવસ માનવ છે એ એનો ઉપયોગ કરી અને સમજુ બને, સમાધાનિત બને, જાગૃત બને, સમાધાન સંપન્ન બને. આટલો શ્રમ છે એ પ્રકૃતિએ કર્યો છે માણસને ઉપયોગી થઈ જવા માટે. જ્યારે એ ભાવ આવે ને ત્યારે કોઈ વસ્તુ આપણાથી બગડશે નહીં. જ્યાં સુધી એ ભાવ નહીં આવે ને ત્યાં સુધી પાણીના પરબની પાસે મોટા અક્ષરે જેવડું છાપવું હોય એવડું છાપીને આવતા રહ્યો, પાણીનો બગાડ કરશો નહીં, અન્નનો બગાડ કરશો નહીં, એ થશે જ. કારણ કે પ્રકૃતિ તરફ આપણને કોઈ ભાવ, એના પાછળનો જે શ્રમ લાગ્યો છે એ શ્રમ એ જોઈ શકતા નથી. જ્યારે એ જોઈએ છીએ ત્યારે એને પાછું આપવા સિવાય બીજો કોઈ વિચાર જ નથી આવતો. હું શું કરું
જેથી કરીને હું અહીંયાથી જીવીને પાછો જાઉં ત્યાં સુધીમાં આ ધરતી વધારે આવનારી પેઢીને જીવવા લાયક થાય. અત્યારે કેવી રીતના જીવું છું, મારું થવું હોય થઈ જાય, આવવાવાળાનું જે નેક્સ્ટ જનરેશનનું જે થવું હોય થશે, છે ને. બાકી પર્યાવરણમાં તો પાઠ ભણાવીને આપણે ઘૂંટવી નાખ્યા. આપણા પોતાના એ આચરણમાં ન હોવાના કારણે, સમજ ન હોવાના કારણે આચરણમાં ન આવ્યું, એટલા માટે છે એ આગલી પેઢીમાં ન આવ્યું. તો એ રીતના આપણે જ્યારે આ બધી વસ્તુઓને જોઈએ છીએ કે આ રીતના જે સાહેબે કીધું એમ કે આ બધી જ પ્રાકૃતિક વસ્તુઓ છે એ અમૂલ્ય છે. એટલા માટે એનું મૂલ્ય આપણે જો આકલિત કરવા જઈએ તો મધર નેચરે એને પ્રકૃતિમાં આઉટ ઓફ લવ, પ્રેમથી આપેલી છે આપણને, કોઈ અપેક્ષા વિના. તો એ અમૂલ્ય છે. જે આપણે ચૂકવીએ છીએ એ માનવ શ્રમની કિંમત ચૂકવીએ છીએ, બાકી કાંઈ નથી. તો આ રીતના વિચારવાનો ફાયદો એ થશે કે મારું આ પ્રકૃતિ તરફ જોવાનો જે દ્રષ્ટિકોણ છે એ બદલી જશે. તો આ પ્રકૃતિનો જ ભાગ એ બીજો માણસ છે. તો જ્યારે એની તરફ જોશું તો એની તરફનો દ્રષ્ટિકોણ જોવાનો બદલી જશે. વિચાર કરો, કલ્પના કરો, એક બાળક જ્યારે બરોબર આ પ્રકૃતિમાં જન્મ લે છે, આપણી વચ્ચે આવે છે, ત્યારે આ બધી આશા અપેક્ષા સાથે આવે છે કે આ સમગ્ર અસ્તિત્વ શું છે એને હું સમજી શકીશ, અને એ સમજાવવા માટે મારા માતા પિતા અને સમગ્ર સમાજ, સમાજકૃત વ્યવસ્થા, પરિવાર, આ બધા લોકો છે એ મને સહયોગ કરશે. આપણે શું કરીએ છીએ તો કે આપણું કરી લ્યો, બહારના બધા લોકો છે એ તો વિરોધી છે. એટલા માટે બાળકની અંદર ધીમે ધીમે કોમ્પિટિશન, વિરોધ, શાસનની માનસિકતા આવી જાય. નેચરમાં ક્યાંય કોમ્પિટિશન છે જ નહીં, નેચરમાં ક્યાંય વિરોધ છે જ નહીં, નેચરમાં ક્યાંય શાસન પણ નથી. પણ ભ્રમિત માનવની માનસિકતામાં શાસન હોવાથી એને આ બધી જ જગ્યાએ છે એ શાસન દેખાય છે. અને એ શાસન માનસિકતાથી ઓપરેટ થાય છે, એટલા માટે પ્રોબ્લેમ થાય છે. હજી આપણે જ્યારે પ્રકૃતિમાં વ્યવસ્થા જોશું, તો પ્રકૃતિમાં વ્યવસ્થા જોશું ત્યારે ફરીથી પાછું આ કોઈ ચિત્ર લઈ આવશું. એમાં પ્રકૃતિમાં શું વ્યવસ્થા છે એને આપણે જોશું. તો આપણી જે આ જે સ્થિતિ છે, બ્રહ્મની સ્થિતિ છે, ભ્રમિત માનવની, બરાબર, એને સમજવાનો છે એ કાર્યક્રમ નેક્સ્ટ બને છે. તો એમાં છે એ આપણું ધ્યાન જાય છે ક્યાં, તો કે હવે મારું એકચ્યુઅલમાં સાચું સ્વરૂપ શું છે. તો મારું એકચ્યુઅલમાં સાચું સ્વરૂપ શું છે એ હું જોવાનું સ્ટાર્ટ કરું છું. તો કાલે મેં ચર્ચા કરી હતી એ પ્રમાણે અત્યારે હું શોર્ટમાં અહીંયા લખી દઉં પાછી આ સ્લાઇડ ઉપર. તો માનવ એટલે હું જ્યારે પોતાને સમજવાનું સ્ટાર્ટ કરું છું તો એમાં એ આવે છે કે હું જીવન એટલે કે હું, કાલે એનું બીજું નામ છે એ ચૈતન્ય આપ્યું, અને શરીર એનું સહઅસ્તિત્વ છું. શરીરને આપણે સમજી લીધું છે, પૂરું તો નથી સમજાય એને, પણ એને પછી ક્યારેક સમજશું. પણ જીવન એટલે શું એ સમજવાનું હવે આપણે સ્ટાર્ટ કરશું. તો જીવનને આપણે એની ક્રિયાઓ સ્વરૂપે જોશું. કેટલો સમય છે હજી? તો ક્રિયાઓ સ્વરૂપે જોશું. તો જીવનમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો જીવનમાં છે એ આશા, વિચાર અને ઈચ્છા, આ ક્રિયાઓ થાય છે. શું કીધું અહીંયા આપણે કેવી રીતના આવ્યા? આપણે શું ચર્ચા કરી હમણાં? કોણ કહેશે? ચાલો કનેક્ટ કરો જાય. અહીંયા કઈ રીતના આવ્યા? રાઈટ, રાઈટ. એટલા માટે છે એ જાગૃત માનવનું સ્વરૂપ શું છે, માનવ શું છે એ સમજવું પડશે. તો એ સમજવાના ભાગરૂપે આપણે કાલે ચર્ચા કરી હતી, એને ફરીથી આપણે ઓપન કરીને શું કીધું તો કે માનવ છે એ જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છે. એમાંથી શરીરને તો આપણે વિજ્ઞાનમાં છે એ ઘણું ખરું સ્ટડી કર્યું છે.
બરાબર. તો શરીરને આપણે સ્ટડી કરશું, જો કે એ સ્ટડી કર્યું છે એ આચરણમાં નથી આવ્યું એટલે આપણા શરીરનું હિત જાળવી શકતા નથી. પણ જ્યારે આપણે જીવનને સમજશું તો જીવન છે એ શરીર પ્રત્યેની જવાબદારી સમજશે તો એને પણ સંભાળી શકશે. તો જીવનને સમજવાનું સ્ટાર્ટ કરીએ તો એને આપણે એની કોઈ પણ વસ્તુને એની ક્રિયાઓપૂર્વક સમજી શકીએ. એમાં 3 ક્રિયાઓ થાય છે: આશા, વિચાર અને ઈચ્છા. તો ચાલો પહેલાં તમે કહો કે આ આશા, વિચાર અને ઈચ્છા છે એ શું છે? ત્રણેય એક જ છે કે અલગ અલગ છે? અલગ અલગ છે તો અલગ અલગ કઈ રીતના છે કે? આશા, વિચાર અને ઈચ્છા એ શું છે કયો? બોલો. કંઈક મેળવવાની આશા, બરોબર છે. રાઈટ, બરોબર છે. બીજું કોઈ? તો ત્રણેય અલગ અલગ છે એવું તો માને છે. બીજું કોઈ કે એક જ લાગે? તમને શું લાગે છે બેન? જોડાયેલા. હા, એ યાદ રાખજો. આજે કાલે વાત કરી હતી ને આજે કે માનવ છે એ અનંત આશાઓનું, ઈચ્છાઓનું પોટલું છે, એને આપણે છે એ સમજશું. કદાચ મારાથી ન લેવાય તો યાદ દેવડાવજો. એકઈ લાગે છે. તો કેટલા લોકોને છે એ અલગ અલગ લાગે છે, કેટલાને આ ત્રણેય શબ્દ છે એ એક જ લાગે છે. જોડાયેલા જ છે. રાઈટ. તમારું નામ શું? હું ભૂલી જાઉં છું. લલિતાબેન. તલ્લિકા. તલ્લિકા એટલે શું થાય? વ્યાખ્યા શું થાય? શું થાય? એ તો સાચી વાત છે. એ તમે સાહેબ કેમ ન હાલે? અચ્છા. તો તમારા એ નામનો તો અર્થ તમે પુરવાર કરો છો એવું ને? તો શું લાગે છે કયો દે? આશા, વિચાર, ઈચ્છા છે એ જોડાયેલા છે એકબીજા હારે. કેવી રીતના? અલગ અલગ શું છે? ધારો કે તમે એમ કીધું કે શું કીધું? આશા હોય તો એ થશે એવું કંઈક કીધું. શું કીધું? ઈચ્છા હોય તો વિચાર આવશે, વિચાર હોય તો આશા જાય. બધું જ થાય. રાઈટ, એ સાચું છે. તો એમાં હું એગ્રી છું. હમણાં આપણે સમજશું એટલે એમાં એ વસ્તુ આવશે. વચ્ચેથી એ થાય એવું કહે છે. તો શું લાગે છે? ઈચ્છા તમારે કાંઈ થઈ છે? તો એમને કાંઈ તો આપણે આજે 2.5 દિવસ ચર્ચા કરી એની અંદર એના કારણે કાંઈ વિચાર બદલાય છે? આશા જન્મે છે? થોડા બદલાય છે. કાંઈ વિચાર નવા બને છે? કાંઈ આશા બદલાય છે? શું થાય છે? હા, અને એ તો ગમે જાય, અસ્તિત્વની બહાર તો ક્યાં જવાના? અહીંયા